હા કેમ છો મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ત્યારે મિત્રો 1:30 જેવા વાગી રહ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ નવલપુર. અને હું મહેશ્વરી, મારી સાડી, મારા સાડુભાઈ. ચલો ચલો, ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે? નવલપુર. શું કરવા માટે? ભાઈ નવલપુર અમારા ફઈજી છે, તો એને લેવા તો જતા અમે છોયલો આવી જાય તો હાલ બધું નહીં, પછી અહીં ખુલ્લી નાખીએ છીએ. કવરની જરૂર નહીં, વિડીયો બનાવવાનો તો મારે એટલે ભાઈ આપણે ગાડી આજે તો આરામ ઉપર છે અને એવું કેવું છે કાચ થોડા ખુલ્લા રાખવા પડે તો હવાનું સર્ક્યુલેશન થાય ને ગાડી ગરમ ના થાય. બાકી ગરમ તો ગાડી થઈ ગઈ છે અને આજે ગાડી આપણી આરામ પર છે. એનું કારણ છે કે અમે જવાના છીએ અમારા સાડુભાઈની રિક્ષામાં. મજામાં? હા મજામાં. જય માતાજી. જય માતાજી. અમારા સાડુભાઈ છે વાવડીથી, જોરદાર મૂસો છે પાછી એમને. ભાઈ ચાલો ચલો બતાવી જાઓ. અહીંયા જો બેટું ક્યાં જવાનું છે? હા ક્યાં? ચાલો ભાઈ. તો ફાઇનલી મિત્રો હવે નીકળી ગયા છે અને હું આગળ બેસી ગયો છું. બાકી રિક્ષામાં જોરદાર ફિલિંગ થાય તો બધી બાજુથી મસ્ત ઠંડનો પવન આવે છે. આવતો તો થોડી વાર હું ચલાવી કરી. હા ચલાવી લેજો બરાબર. ઓકે આપણા રિક્ષા થોડું ધીમ આવે છે, ચલાવી લેજો. ટ્રાય કરી લો થોડું. આપણે નગરથી આ બાજુ આવીએ એટલો તો ના આવે રોડ ઉપર, રોડની વચ્ચે. મજા આવે છે ભાઈ? ચલો. હા મજા આવે છે. રિક્ષાની સ્પીડ જો ભાઈ, બજાજની રિક્ષા છે, ઓટો ઓઇલ ઓટોમેટિક સેન્સર વાળી કા સેન્સર વાળી. હા A6. चलो कैसा लग रहा है बेटो? हाँ मजा आ रहा है कि नहीं आ रहा है? बहुत मजा आ रहा है. पवन लग रहा है. धूप लग रही है. ઘઉં બધા પાકી ગયા છે. ઘઉં કાપવાની શરૂઆત થઈ ગઈ છે આજુબાજુમાં. મિત્રો એ મહેમાન ગતિ તો આવી ગયા છે, પણ સૌથી અગત્યની વાત તમને બતાવું. અહીંયા જેનેસબી અંદર લઈને અમે ઓબલી ખાવા માટે આવ્યા છીએ. જીલો અને શું કહેવાય? આંબલી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? તારે ખાવી છે આંબલી? જો માસી પાર જ જો ઓબલી. શું ઓબલી? ઓબલી બહુ ઊંચી ઓબલી છે. બાકી ઓદરા ખાઈ ગયા છે બેટો ઓબલી. જો બેટો એમ આ ઓબલી હજુ બેટો આઈ ઓબલી ગંદી આંદ્ર ઓબલી હોય છે. હાય ખોવા ખાવાનું પણ દેખાજે દે ઓબલી તો ઉપર. હા પેલા બચપણમાં હવે ઓબલી બહુ ખૂબ ખાતા હતા. હવે તો બહુ મુશ્કેલ થઈ ગયું છે આવો સમય મળવો. જેન્સ કેવી લાગી બેટો ઓબલી? હા બેટો અંદર બી થોડી હોય કાઢી નાખવાનું બેટો. લેતા પાડી યાર. કઈ બાજુ? જીજી ના પકોઈ
મત બતું નહીં ઉપર ખાલી તો આપણે બે ઓબલી મળી ગઈ છે લે બેટો જો લીલી ઓબલી ખાવી છે દિલો ખાધે તો કે ગાવ સાદી યમી યમી મસ્ત ભાવે છે એ જો એ તો એ ખોસમમાં દૂધ મૂકો થાય છે કિચન મૂક દે બેટો ફૂલે કાઢ દેજો ભાઈ ઓકલેથી ઓબલી પાડવાની ચાલુ થઈ ગઈ છે પાડો પાડો ફટાફટ અંદર કાઢી રહી પછી ગઈ તોડીએ તો પેલું બાજુ આ બાજુ જવા દે અહીં જવા દઈએ જોઈ આઈડિયા બે આ બાજુ સીધી જવા દે ઉપર સીધી જેની સીટ ચામડ બુટિયા હા બેટો આ પાસે પડી બેટો એ પડી યાર આગળ ખીચામ મૂક દે ખીચામ હા જો બીજી પડીએ આય ઓછી હોય એટલે એ વધારે ભાવ નહીં આખી ઓબલી ભરી ખાવાનું ના થાય પછી ફાઇનલી મિત્રો અત્યારે રિક્ષા અહીંયા બ્રેક કરી શેરડીનો જ્યુસ પીવા માટે ઊભા છીએ ઈડર હાઈવે પર દાંડા જોડે